નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સમાજશાસ્ત્ર પાઠ નંબર 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ પછી અન્ય પછાત વર્ગ. આગળના લેક્ચરમાં આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ચર્ચા કરી ગયા. આજે ગુજરાતમાં અન્ય પછાત વર્ગની ચર્ચા કરવાની છે. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના સમાજના બીજા કયા સ્તરના લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એ નક્કી કરવા માટે ગુજરાત સરકારે 1972માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ એવા શ્રી A.R. બક્ષીની નિમણૂક કરી. આ બક્ષીના અધ્યક્ષપદ નીચે જુદી જુદી જે જ્ઞાતિઓ સ્તર જેનું નીચું છે એનું અહેવાલ લેખન અથવા તો એના અહેવાલો તૈયાર કરવા માટે જે પંચની નિમણૂક થઈ એને આપણે કમિશન નામ પણ પ્રચલિત છે. તો આ કમિશનની નિમણૂક થઈ. અન્ય પછાત વર્ગ OBC રીતે આપણે ઓળખીએ અને વધુ નામ પ્રચલિત હોય તો એ છે બક્ષી પંચ. શ્રી A.R. બક્ષીના અધ્યક્ષ પદ નીચે આ નિમાયેલી કમિટી કે કમિશનના નામ ઉપરથી બક્ષી પંચ નામ જાણીતું બન્યું. એટલે કે બક્ષી પંચ ઉતરી આવ્યું, કારણ કે એક પંચની નિમણૂક થઈ. અને કયું પંચ હતું, કોનું અધ્યક્ષ હતું, તો કે બક્ષીનું પદ અધ્યક્ષ પદ નીચે આ પંચની નિમણૂક થઈ, જેને કારણે બક્ષી પંચ તરીકે પ્રચલિત બન્યું. તો આ પંચે જુદા જુદા વ્યક્તિઓ જે નિષ્ણાંતો હતા એ નિષ્ણાંતો કે જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર અને ગુજરાતની અંદર ગુજરાતમાં સમાજશાસ્ત્રના પ્રખર એવા સમાજશાસ્ત્રી શ્રી I.P. દેસાઈ પણ સામેલ થયા. I.P. દેસાઈએ હાથ ધરેલા સર્વેક્ષણમાં ટેકનિકલ એરિયા કન્સલ્ટન્ટ તરીકે મહાનદ સેવા આપી હતી. કારણ કે જુદી જુદી જ્ઞાતિઓ જે છે, કુલ કેટલી જ્ઞાતિઓ છે એનું વર્ણન આગળ છે કે જેને પછાત વર્ગની અંદર સમાવેશ કરી શકાય છે. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના તાત્કાલિન અધ્યક્ષ એવા તારાબહેન પટેલની પણ આ ટીમમાં યોગદાન આપેલું છે. અને તારાબેન પટેલે પણ I.P. દેસાઈ સાથે અને અધ્યક્ષ એવા બક્ષી સાથે કામ કરેલું છે. બક્ષી પંચ કોઈ સમૂહ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણનો નક્કી કરેલી જ્ઞાતિઓના ધ્યેય તરીકે વર્ણવી અથવા તો ગણી હતી. કેવા સ્તરના લોકો છે કે જેને બક્ષી પંચમાં આવરી લેવાય? જે લોકો પૂરતા આવાસ યોજના નથી, શ્રમ પણ પ્રાપ્ત થઈ શકતું નથી, અર્થની દ્રષ્ટિએ નાણું પણ કમાઈ શકતા નથી, એવા વ્યક્તિઓ જે છે કે એ આવી જ્ઞાતિઓમાં સમાવેશ કરવામાં આવે છે. બક્ષી પંચે જુદા જુદા સમૂહની સામાજિક અને આર્થિક શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કરીને જુદા જુદા સમૂહની રજૂઆતો પણ સાંભળીને વિવિધ જ્ઞાતિની 82 જ્ઞાતિઓને એક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં
ગણવા માટેની ભલામણ કરી હતી. જો સમાજની દ્રષ્ટિએ સમાજમાં પોતાનું સ્તર નીચું, શૈક્ષણિક એટલે કે શિક્ષણથી પણ વંચિત, અને આર્થિક એટલે કે જે અર્થ નાણું પણ કમાઈ શકતા ન હોય, એવા ત્રણેય પરિબળો એના માટે જે જવાબદાર છે, એવી કુલ 82 જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓમાં ગણવાની ભલામણ શ્રી A.R. બક્ષીએ કરી હતી. 1976માં બક્ષી પંચે પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપ્રત કર્યો. 1976માં બક્ષી પંચે પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપ્રત કરેલો હતો અને આ અહેવાલની અંદર જુદી જુદી જ્ઞાતિઓ, જુદા જુદા જૂથ કે જે પ્રચલિત થવા પામેલા હતા, એવા આ જ્ઞાતિ વર્ગના જૂથને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણીને અંગ્રેજીમાં એમને સોશિયોલિટી અને એજ્યુકેશનલિટી બેકવર્ડ ક્લાસીસ એટલે કે કાસ્ટ છે એવું યાદીમાં મૂકવામાં આવ્યું. પ્રસંગોપાત આ જ્ઞાતિઓ જે છે એમાં સુધારા વધારા થતા રહ્યા અને પછાત વર્ગ માટે બક્ષી પંચની જે સમિતિ જે શબ્દમાં પ્રચલિત થવા પામી છે, તેને આધારે આ બક્ષી પંચ તરીકે પ્રસિદ્ધ પણ પામ્યું. હવે 82 પછાત જ્ઞાતિઓના સમૂહને ગુજરાત સરકારે અર્ધ સરકારી ખાતામાં અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો આપી. આપને ખ્યાલ છે કે રોસ્ટર પોઈન્ટ પ્રમાણે સ્કૂલની અંદર ટીચર બનવા માટેની જોગવાઈ અનુસંધાને ભરતી કરવામાં આવે છે. તો શિક્ષણ સંસ્થાઓમાં અર્ધ સરકારીમાં જે અવિજ્ઞાતિઓના વર્ગના સમૂહના આવતા યુવાનોને નોકરીની તક પણ ઉજળી બની. અનામત બેઠક હોવાને કારણે એના સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. એ જ વ્યક્તિ એને ભરપાઈ કે ભરતીની અંદર સામેલ કરવા પડે છે. કેટલીક પછાત જ્ઞાતિઓ કે જેઓને બક્ષી પંચની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા નથી, એવા લોકો પણ પોતે પોતાને રીતે પછાત છે, સામાજિક અને શૈક્ષણિક રીતે એવો દાવો કરેલો અને પોતે પણ આ પછાત જ્ઞાતિઓમાં સમાવેશ કરવા માટેની માંગણી સરકાર સમક્ષ મૂકેલી. તો ગુજરાત સરકારે 1981માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રાણેને અધ્યક્ષ પદ નીચે એક કમિટીની નિમણૂક કરી અને આ કમિશન રાણે પંચ તરીકે ઓળખાયું અને આ રાણા પંચ એ જુદી જુદી વ્યક્તિઓની નિમણૂક સામેલ કરી અને કામગીરી હાથ ધરેલી. આ પછી ગોપાલકૃષ્ણ કમિશન અને સુગનાબેન ભટ્ટ કમિશનનો સમાવેશ થાય છે. રાણા કમિશન પછી ગોપાલકૃષ્ણ કમિશન પણ નિમણૂક પામ્યું અને સુગનાબેન ભટ્ટનું પણ કમિશન નિમણૂક પામ્યું, કારણ કે સમયાંતરે સુધારા વધારા થતા રહ્યા. છેલ્લે 2004 સુધીમાં ગુજરાત સરકારે 135 જ્ઞાતિઓનો આ વર્ગ એટલે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સામેલ કરવામાં આવી, પરંતુ હાલમાં લગભગ 45 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થયેલો છે. જુદી જુદી શિક્ષણમાં, નોકરીમાં અને રાજકીય ક્ષેત્રે 27% અનામત ભારતીય બંધારણની અંદર પણ જોગવાઈ પામેલી છે. જો શિક્ષણમાં પણ એમાં જે ક્લાસ 1, 2 કે અન્ય પોસ્ટની અંદર ભરતી પ્રક્રિયાથી લઈને દરેક નોકરીમાં 27% અનામત અનુસાર ભરતી કરવામાં આવે છે. રાજકીય ક્ષેત્રે
જે ધારાસભ્ય કે સંસદ સભ્ય છે, અમુક વિસ્તારના અમુક જિલ્લાઓમાં પણ બક્ષીપંચની સીટ અનામત આવે છે કે બક્ષીપંચની વ્યક્તિ જ પોતે પોતાની ઉમેદવારી નોંધાવી શકે કે એની પાસે નોન ક્રિમિનલનો દાખલો હોવો જોઈએ. અને સાથે સાથે એની આવક મર્યાદાઓ પણ ધ્યાનમાં લઈ અને નોન ક્રિમિનલમાં આવતા એસસી-બીસીના લોકોને અનામતનો લાભ મળતો નથી. આમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમૂહ ઉપરાંત વિચરિત વિમુખ જાતિઓ, લઘુમતી કોમ તરીકે જે ઓળખાય છે વગેરે પણ સમાજમાં જોવા મળે છે. આમ વિવિધ રીતે આમ સમાજમાં પ્રવર્તી નબળા વર્ગની જ્ઞાતિઓ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ભારતનું બંધારણ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત સમૂહનો મુદ્દો. પ્રજાસત્તાક ભારત તે પોતાનું આગવું બંધારણ સ્વીકાર્યું. ડૉક્ટર બી.આર. આંબેડકરે બંધારણની સંબંધિત ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી. બંધારણના અધ્યક્ષ અને ઘડવૈયા એવા બી.આર. આંબેડકરે ભારતને એક સાર્વભૌમત્વ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વકનો સંકલ્પ કર્યો. જો સાર્વભૌમત્વ, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક ધોરણ 9ની અંદર આપણે અભ્યાસ કરી ગયા. ભારતના બંધારણના હક, ફરજો અને રાજનીતિક માર્ગદર્શન સિદ્ધાંત. દરેક વ્યક્તિ સ્વતંત્ર, ધર્મની દ્રષ્ટિએ, વસવાટની દ્રષ્ટિએ અને પોતાના વિચારોની દ્રષ્ટિએ કે હરવા ફરવાથી પ્રવાસ પર્યટનમાં પણ મુક્ત રીતે પોતે સ્વતંત્રતા ભોગવી શકે એવી ગંભીરતાપૂર્વકનો સંકલ્પ ડૉક્ટર બી.આર. આંબેડકર દ્વારા બંધારણ સંબંધી ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ તરીકે કામગીરી સામેલ કે હાથ ધરેલી હતી. નાગરિકને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ મળી રહે એવી જોગવાઈ કરી. જો ન્યાય, દરેક વ્યક્તિ ભારતની અંદર વસવાટ કરનાર ભારતના બંધારણ પ્રમાણે જે ગુનો કરે, પછી એ ગરીબ વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય કે જે શ્રીમંત વર્ગ હોય, એના માટે ન્યાય બધા માટે સરખો હોવો જોઈએ. અને ભારતના બંધારણમાં છે પણ ખરું. સ્વતંત્ર રીતે પોતે મુક્ત પોતે પોતાનું જીવન જીવી શકે છે. સમાનતા અને બંધુત્વ, ભાઈચારાની ભાવના દરેક વ્યક્તિમાં પ્રબળ હોવી જોઈએ, કારણ કે તેનાથી જ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની સહાનુભૂતિ વિકસી શકે છે. બંધારણમાં કેટલાક સમૂહના વિશિષ્ટ લાભ આપવા માટે અલગ તારવવામાં આવ્યા, જેવા કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહ. આ ઉપરાંત લઘુમતીઓ માટે પણ કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. આગળ આપણે અનુસૂચિત જાતિ,
અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની ચર્ચા આ પાઠમાં અહીં સુધી આપણે કરેલી છે કે ત્રણ કેટેગરી છે કે જે અનુસૂચિત જાતિ છે, દલિત સમાજની ચર્ચા કરેલી કે એ કાસ્ટ એ જ્ઞાતિ, અનુસૂચિત જનજાતિ કે જે આદિવાસી જંગલમાં રહેનારો ભટકતું જીવન ગાળનારો અને અન્ય પછાત જ્ઞાતિ કે આગળ આવી ગયું 1972માં AR બક્ષીના નીચે કામ કરેલી પ્રવૃત્તિને આધારે કે જે 82 જ્ઞાતિ પોતે અર્થની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ અને શિક્ષણની દ્રષ્ટિએ પછાત છે એવા વ્યક્તિઓનો સમાવેશ આ અન્ય પછાત વર્ગની અંદર કરવામાં આવેલો છે. અને આ રીતે આ ત્રણ જ્ઞાતિઓ અથવા ત્રણ કેટેગરી ધરાવનાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ એટલે કે અન્ય પછાત વર્ગ, આ ઉપરાંત એક લઘુમતી જ્ઞાતિ કે સમૂહને પણ જોગવાઈ કરવામાં આવેલી છે એ આવતા લેક્ચરમાં આપણે જોશું.